પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 25મી સપ્ટેમ્બર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. અને આજે સવારના સમયે આપણે ગીતશાસ્ત્ર તેનો 72મો અધ્યાય અને 17મી કલમ 72 અને 17, તેનું નામ સર્વદા રહેશે, સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે, તેનાથી લોકો આશીર્વાદ પામશે અને સર્વ દેશ જાતિઓ તેને ધન્યવાદ આપશે. હવે આ ગીત સુલેમાન રાજાએ લખેલું છે. જે ગીતશાસ્ત્રમાં ગીતો છે એમાં દાઉદે વધારે ગીતો લખેલા છે. આસાફ જે ક્વાયર ડાયરેક્ટર હતો એણે પણ કેટલાક ગીતો લખ્યા છે. સુલેમાનના ગીતો છે, મૂસાનું પણ ગીત છે. એટલે ઘણા જુદા જુદા ગીત કરતા છે. એમાં સુલેમાન રાજાએ આ 72 નંબરનું ગીત છે એ લખ્યું છે. અને આ ગીતને મસીહાનું મહિમાવંત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. સુલેમાન રાજાના રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુલેમાન રાજા હતો અને રાજાના રાજ્ય તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ સાચા અર્થમાં એનું લાગુકરણ તો મસીહના રાજ્ય તરીકે ગણવામાં આવે છે. મસીહનું રાજ્ય. હવે જો 72મું ગીત તમે વાંચશો ને તો એ ગીતમાં જે કલમ છે, લીટી છે, એના છેલ્લા શબ્દો તે આપશે, તે કરશે, તે તારશે, તે રાજ કરશે, તેને છોડાવશે, બચાવ કરશે, મૂલ્યવાન થશે, આવા શબ્દો ત્યાં આપણને વાંચવા મળે છે. અને એ શબ્દો શું બતાવે છે? જે મસીહનું રાજ પૃથ્વી પર, ખ્રિસ્તનું રાજ આવવાનું છે ને એની અસર બતાવે છે. તો 72મો અધ્યાય અને 17મી કલમ ત્યાં લખ્યું છે, તેનું નામ સર્વદા રહેશે, સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે, તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. એ રાજ્યમાં મસીહનું જે રાજ આવવાનું છે, ઓ આકાશમાંના બાપ, એ પ્રાર્થના કરીએ છીએ અને એમાં પણ વિનંતી છે કે તારું રાજ્ય આવો. તો પ્રભુ ઈસુનું કયું રાજ્ય? પિલાતે પણ પૂછેલું કે તું રાજા છે. લોકોએ પણ એને જબરજસ્તીથી રાજા બનાવવાનો છે એવું ઈસુને ખબર પડી, ત્યાંથી જતા રહ્યા એવું આપણે સુવાર્તામાં વાંચીએ છીએ. શિષ્યોએ કહ્યું કે તું તારું રાજ્ય ક્યારે સ્થાપવાનો છે? શિષ્યોએ માગણી પણ કરી, એકને ડાબે હાથે ને જમણે હાથે બેસાડજે. તો શિષ્યોએ ના સમજ્યા, પિલાત ના સમજ્યા, લોકો ના સમજ્યા, પણ જે એમનો વિશ્વાસ ને આશા છે કે પ્રભુ ઈસુ 1000 વર્ષનું રાજ્ય કરવાના છે, એ આપણે પ્રકટીકરણના પુસ્તકમાં વાંચીએ છીએ. એ રાજનો અહીંયા ઉલ્લેખ છે. મસીહનું રાજ્ય જે પૃથ્વી પર આવશે. અને એમાં કહે છે ઇબ્રાહીમને આપેલું વચન. ઉત્પત્તિનું પુસ્તક તેનો 12મો અધ્યાયમાં યહોવાએ ઇબ્રાહીમને કહ્યું હતું કે તારામાં પૃથ્વી પરના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. તો કયો આશીર્વાદ? તો આગળ જતાં ઈસુનો જન્મ થશે અને એનો જે તારણનો આશીર્વાદ છે એ આશીર્વાદ પામશે અને એ પેલા રાજ્યમાં હશે, એ રાજ્યમાં રહેશે. એટલે ઇબ્રાહીમને આપેલું એ વચન, એ પ્રોમિસ ત્યાં પરિપૂર્ણ થાય છે. લોકો આશીર્વાદ પામશે. કયા લોકો આશીર્વાદ પામશે? જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે એ લોકો આશીર્વાદ પામશે. ત્યાં લખ્યું છે સર્વ દેશ જાતિઓ, પૃથ્વી પરની દેશ જાતિ વિશ્વાસ કરશે. કઈ દેશ જાતિઓ? એમાં યહૂદીઓનો પણ સમાવેશ થઈ જશે.
કારણ કે યહૂદીઓ અત્યારે ઈસુને માનતા નથી, વિશ્વાસ કરતા નથી, પણ 7 વર્ષનો વિપત્તિકાળનો સમય ને ત્યાર પછી જ્યારે ઈસુ આવશે ત્યારે એક દિવસે બધા જ યહૂદીઓ ઈસુનો સ્વીકાર કરશે અને એ લોકો પણ એ રાજ્યમાં હશે. યહૂદીઓને જેમણે મદદ કરી હતી જે જાતિઓએ, એ લોકો પણ ત્યાં હશે અને કહે છે ત્યાં દેશ જાતિઓ તેને ધન્યવાદ આપશે, પ્રભુની સ્તુતિ કરશે અને કહે છે આશીર્વાદિત થશે મસીહનું રાજ્ય. અને એટલા માટે વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું અદ્ભુત વચન, તેનું નામ સર્વદા રહેશે. સૂર્ય તપે ત્યાં સુધી તેનું નામ ટકશે, તેનાથી લોકો આશીર્વાદ પામશે, સર્વ દેશ જાતિઓ તેને ધન્યવાદ આપશે. એટલે 72મું ગીત જો આપણે વાંચીએ અને એક કલમનો અભ્યાસ કરીએ તો એમાં સુલેમાન રાજાના પૃથ્વી પરના રાજ્યની વાત નથી, પરંતુ ખ્રિસ્તનું રાજ્ય જે આવવાનું છે એની વાત છે. અને સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપી. આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.